નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ગીર ગઢડા બસ સ્ટેશન ખાતે વિદ્યાર્થીઓનો એસટી બસ સેવા મુદ્દે ઉગ્ર વિરોધ। ગીર ગઢડા 13 જુલાઈ। ગીર ગઢડા બસ સ્ટેશન ખાતે આજે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ એસટી બસ સેવાઓ અને સમયપત્રકના મુદ્દે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું। વિદ્યાર્થીઓએ બસ સ્ટેન્ડના ગ્રાઉન્ડમાં ભારે હલ્લાબોલ કરી સૂત્રોચ્ચાર કર્યા હતા અને પોતાની માંગણીઓ તાત્કાલિક સ્વીકારવા અપીલ કરી હતી। ગીર ગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા વિદ્યાર્થીઓ લાંબા સમયથી એસટી બસની અપૂરતી સુવિધાઓ અને અવ્યવસ્થિત સમયપત્રકથી પરેશાન છે। આ અંગે ભાજપના સ્થાનિક નેતાઓનો સંપર્ક કરતા તેમને પૂરતો પ્રતિસાદ મળ્યો ન હતો અને તેમના કાર્યકરો દ્વારા સાહેબ પાસે આટલો સમય નથી જેવા ઉડાવ જવાબો મળ્યા હોવાના આક્ષેપો વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યા છે। ઉના કોદિયા રૂટની બસના સમયમાં ફેરફારની મુખ્ય માંગ। વિદ્યાર્થીઓની મુખ્ય માંગણીઓમાં ઉનાથી આવતી કોદિયા રૂટની એસટી બસના સમયમાં ફેરફાર કરવાનો સમાવેશ થાય છે। હાલમાં ઉના ગીર ગઢડા કોદિયા એસટી બસ સવારે 5 વાગ્યાની આસપાસ કોદિયા અને દ્રોણથી ગીર ગઢડા પહોંચે છે। આના કારણે કોદિયા અને દ્રોણથી આવતા વિદ્યાર્થીઓને ગીર ગઢડા એસટી બસ સ્ટેશન પર સ્કૂલ શરૂ થવાના સમય પહેલા કલાકો સુધી રાહ જોવી પડે છે, જેના કારણે તેમને ભારે હાલાકી ભોગવવી પડે છે। વિદ્યાર્થીઓએ માંગ કરી છે કે આ બસનો સમય સવારે 6 અથવા 7 વાગ્યાનો કરવામાં આવે, જેથી તેઓ સમયસર સ્કૂલે પહોંચી શકે। આ ઉપરાંત બપોરના સમયમાં પણ એસટી બસના સમયમાં ફેરફાર કરવાની માંગ કરવામાં આવી છે, જેથી વિદ્યાર્થીઓ અભ્યાસ પૂર્ણ કર્યા પછી સમયસર પોતાના ઘરે પરત ફરી શકે। વિદ્યાર્થીઓની અનેક લેખિત રજૂઆત બાદ ધીરજ ખૂટી હતી અને આંદોલનની ચીમકી હતી। વિદ્યાર્થીઓનું કહેવું છે કે વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતા તેમને આંદોલનનો માર્ગ અપનાવવાની ફરજ પડી હતી અને એસટી બસો રોકી સૂત્રોચ્ચાર કરી આંદોલનમાં બેસી ગયેલા, જેમાં બપોરે 2 વિદ્યાર્થીઓની તબિયત પણ લથડી હતી અને તાત્કાલિક ગીર ગઢડા સામૂહિક આરોગ્ય વિભાગમાં ખસેડવામાં આવેલ। ત્યારે એસટી ડેપો મેનેજર ઉના દ્વારા તાત્કાલિક ધોરણે સમયમાં ફેરફાર કરવામાં આવશે તેવી ખાતરી આપી છે। હવે વિદ્યાર્થીઓને સમયસર બસની સુવિધા મળે છે કે કેમ તે જોવાનું રહ્યું। ધર્મેશ રૂપારેલિયા, ગીર ગઢડા 99 245 1997। વિશ્વગુરુની વાતો કરવા વાળા એક બસ નથી મેનેજ કરી શકતા। આવી તમારા આ મીડિયા દ્વારા હું સરકારને આંખ ઉગાડવા માંગુ છું કે અમારા જે ગીર ગઢડા જેવા અંતરિયાળ ગામોનું થોડું ધ્યાન રાખો કે તમારે ઇકોઝોનમાં રાખીને આગળ એક જંગલમાં ફેરવી નથી દેવાનું। અમે નહીં એમ ફેરવા દે, અમારે દુનિયા છોકરીઓને દેખાડવી છે। તો 21મી સદીની અંદર આ દીકરીઓ જ્યારે અત્યારે આંદોલન ઉપર ઉતરી, આનાથી બીજી કમનસીબી બીજી કાંઈ ના હોય, એના બિચારીઓને બધાને વર્લ્ડ ટૂર કરવી છે, એમને બધે વિદેશોમાં ફરવું છે। આમ ફરાશે? અત્યારથી તમે એને શિક્ષણની ટાઈમે નહીં પહોંચાડો, ટાઈમ મેનેજમેન્ટના ક્લાસીસ આપણે છોકરાઓને નાનાથી શીખવાડો। તમે તમારા દીકરા દીકરીઓને તમે વિદેશોમાં ભણાવો છો। દરેક નેતાનો દીકરો જે છે એ વિદેશમાં ભણે છે, દરેક દીકરાઓને પાછળ મળવા જાય છે। આપણે કિસ્સા જોઈએ જ છે ને, છાપામાં પેપરમાં બધે દીકરા દીકરીઓ ફોરેનમાં ભણાવે છે અને આ દીકરા દીકરીઓને ધ્યાન રાખવા માટે તમે લીડર બનો છો, તો આનું ધ્યાન તમે રાખશો કે તમારા દીકરાને અમારા પૈસાથી તમારા દીકરા દીકરીઓને તમે ફોરેનમાં ભણાવો છો। તો આ મેઇન પ્રશ્ન છે કે દીકરીઓનો પ્રશ્ન છે એ તમે અહીંયા હલ કરો। અને ગામડો જે છે એ આખા ભારતનું હૃદય છે, એમાં શિક્ષણ જે છે આપણા આખા જે તમારો ભારત દેશ છે એનો મેઇન પાયો છે। તો શિક્ષણ નબળો રહેશે, તમે શિક્ષણ પહોંચાડી નથી એકતા ગામડાના દીકરાને તમે પહોંચાડવા માટે તો તમે ગામમાં મોડેલ બતાવો છો। આખા ભારતમાં ગુજરાતનું મોડેલ ફરે છે, આવું મોડેલ ફરે તમારું। તો તમારા મીડિયાના માધ્યમથી મારે સરકારને કહેવું છે કે અમારી છોકરીઓ રજૂઆત કરતી હતી, અમે રજૂઆત કરતા હતા, આમાં તમારે કાંઈ ધ્યાન નથી દેવું। અને જ્યારે આંદોલન ઉપર ઉતરે ત્યારે અલગ તમે વાતો કરો છો। ઘણાએ તો મને એવો જવાબ દીધો કે આપણે ઘરમાં 1 કલાક 2 કલાક આમથી આમ કરીએ છીએ। એ તમે કરતા હશો અધિકારીઓ, કારણ કે પગાર અમારું લ્યો છો એટલે તમે કલાક આડો કરો એકો। આનો મતલબ છે ને એવો નથી, આનો મતલબ એવો નથી તમારા મંત્રી ઠોઠ હોય, તમે ઠોઠ હોય, કોઈ તે ગૃહમંત્રી ઠોઠ, શિક્ષણ મંત્રી ઠોઠ હોય, એટલે બધાને ઠોઠ જ રહેવું। મતલબ આ લોકો ભણવા માટે આવે છે અહીંયા, કઈ મતલબ મસ્ત મજા તમે બસ નો આપી કે સર એટલું ન કરી શકો તમે?